ગુજરાતની એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ આવતા ખળભળાટ। ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી હતી। વહેલી સવારે આવેલ મેલના પગલે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલને લઈ સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિત બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સામાન્ય રીતે કોર્ટ પરિસરમાં 150 થી વધુ વકીલ સ્ટાફ કાયમી માટે રહેતો હોય છે તેવું બાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું। ઘટનાને પગલે વકીલો અને કોર્ટનો સ્ટાફ કોર્ટ પરિસરની બહાર એકઠા થઈ ગયા હતા। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ હોય અને બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની આજે ધમકીનો એક ઈમેલ મળ્યો છે। જે ઈમેલ મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે, તેમજ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરાવી દીધું છે। તેમજ ઘટના સ્થળે બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવી અને સમગ્ર પ્રિમાઇસીસની આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી। ઈમેલ કોર્ટ વિભાગને મળ્યો છે અને એમના તરફથી આ બાબતની જાણ થઈ હતી। હાલમાં સમગ્ર બાબતે પૂરતી ચકાસણી કરવામાં આવી છે અને કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવેલ નથી। કોર્ટમાં જે કોર્ટ પ્રિમાઇસીસમાં જેટલી પણ 3 બિલ્ડિંગ આવેલ છે એ 3 બિલ્ડિંગમાં આજે ડોગ સ્ક્વોડ અને બીડીએસની ટીમે ખૂબ જ સઘનતાથી ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવી નથી। હું એસએન સવાણી વેરાવળ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું। કોઈના દ્વારા ગઈકાલ વહેલી સવારે વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી। આજે સવારે જ્યારે દરેક વકીલ મિત્રો પક્ષકારો બધા 11 વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી। અત્યારે વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવી ગયેલ છે, તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ 1-1.5 કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે। લગભગ અમારે નિયમિતપણે કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ 150 થી 200 હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ 150-200 નો સ્ટાફ છે કુલ ટોટલ અને જજીશો 10 થી 11 જજીશો છે। કોર્ટને આવેલો છે। સવારે તો એમાં કોર્ટના સ્ટાફના કહેવા મુજબ, રજિસ્ટ્રારના કહેવા મુજબ વહેલી સવારે 3-4 વાગ્યાના અરસામાં આ મેલ આવેલો છે અને મેલના અનુસંધાને આજરોજ સવારના 11 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થઈ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।